બીજું કઈ માલિક ખાલી સેટ આપવું છે? હા એક સેટ. ચલો આવજો, ચક્કર મારતા રહેજો, ઠીક છે? 10:30 વાગી ગયા, જાય હવે કસ્ટમર તો છેલ્લું લઈ ગયું. ચલ બકા અંદર લઈ લે હવે, ધીમે ધીમે વધાવીએ દુકાન. મંથનભાઈ પાણી વાળાના પૈસા બાકી છે કેટલા 600. કમ્પ્લીટ? ચલ મંથનભાઈ ભૂલ વાળાના પૈસા બાકી છે કેટલા બાકી? 750. ચલ કમ્પ્લીટ? કમ્પ્લીટ. મંથનભાઈ ટેલર ના પૈસા બાકી છે કેટલા બાકી છે? 2000. 50. ચલ રેડી? રેડી રેડી ભાઈ. મંથનભાઈ ચા વાળાનો બિલ બાકી છે કેટલા બાકી? 1100. ચાલે 1100. મંથનભાઈ અમારે લાઇટ બિલ આવ્યું હતું, ઓનલાઈન ભરી નાખજો કાલે. કેટલું આવ્યું છે? 5600. આવવાનું મંથનભાઈ દુકાન નું મેન્ટેનન્સ દેવાનું કેટલા કોને? 2500. કમ્પ્લીટ? રેડી રેડી ભાઈ. મંથનભાઈ બોલ બોલ ભાઈ. 1 તારીખ થઈ ગયા, પગારનું રાતે જોઈ લેજો ને યાર. રાતના યાદ કરાવજો મને. હા બીજી બરોબર માલિક, કેમ છો? મજામાં? હા ભાડું ખ્યાલ છે ને મને? હા વરસાદ જેવું છે એ બી ખ્યાલ છે. એક કામ કરો, સ્કેનર મને વોટ્સઅપ મોકલી દો, હું તમને ઓનલાઈન કરાવી દઉં છું, ઠીક છે? તમે કાલે રૂબરૂ આવો તો રોકડા લઈ લેજો, કોઈ ટેન્શન નથી. હા સ્કેનર બેસ્ટ છે. હા થઈ જશે રાત સુધી. જી જી ઓકે. બાકી બધું ઠીકઠાક? જી ઓકે ભલે ભલે. હાજી 1 તારીખ આવી નથી, તો ખર્ચા ચાલુ થઈ ગયા યાર. કેટલી ઉપાધિ છે, મેન્ટેનન્સ, ભાડા, આ તે લાઈટ બિલ. અરે રે બાપ રે બાપ, આની પર મગજ ખાલી થઈ ગયા દિવસ. ચાલ બકા આવી ગયું બધું અંદર, તો વધાવી હવે. ઈ ચાલો ખાલી થઈ ગયા.